નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિર્ગણીદાતા पंचास्तिकाय भगवान कुंदकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायनी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां नवमी गाथानो स्वाध्याय आपणे करी रह्या छीए। नवमी गाथा, गाथानो अन्वयार्थ, टीका अने आ नवमी गाथा उपर पूज्य गुरुदेव कांजी स्वामीए आपेल प्रवचनना કેટલાક ભાગ કર્યા છે। બાકી રહેલા ભાગો આજે આપણે લઈએ છીએ। તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। નવમી ગાથામાં એ વાત આવી કે દ્રવ્ય અને સત્તા જુદા નથી। સત્તા અને દ્રવ્યને જુદાપણું હોવાનું અહીંયા ખંડન કર્યું છે। એટલે મૂળ ગાથામાં એમ કહ્યું કે સદભાવ પર્યાયોને જે દ્રવ્ય છે, પામે છે, તે દ્રવ્ય છે અને એ દ્રવ્ય સત્તાથી અનન્યભૂત છે। તો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ। જો 8મી ગાથાનો ઘણો વિસ્તાર થયો અને એ પછીથી આ નવમી ગાથાનો વિસ્તાર કરતા પણ પૂજ્ય ગુરુદેવે પ્રયોજનભૂત વાત જ સમજાવી છે। પ્રવચન પ્રસાદ ભાગ પહેલો એના 66મા પાના ઉપર છેલ્લી લીટીમાં અહીંયા કહે છે કે ચૈતન્યનો સ્વભાવ તો જ્ઞાન છે। આની પહેલા ગુરુદેવે એ વાત સમજાવી કે કોઈ મિથ્યા દ્રષ્ટિ હોય અને બીજો કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો સમ્યક દ્રષ્ટિ જે છે અને સામે પેલો મિથ્યા દ્રષ્ટિ છે તો એ વખતની એ જે પર્યાય છે એ બંને પણ સત છે, હોવાપણે છે અને એવી એ પર્યાયનું હોવાપણું, એવું હોવાપણું છે એ સમયે હોવાપણું છે। તે પછીથી સમ્યક દ્રષ્ટિ, ભલે સમ્યક દ્રષ્ટિ રહ્યો, પેલો મિથ્યા દ્રષ્ટિ છે તે સમ્યક દર્શન પ્રગટ કરે અને પછી એવું પણ બને કે જે મિથ્યા દ્રષ્ટિ હતો એ સમ્યક દર્શન પ્રગટ કરે અને પેલા સમ્યક દ્રષ્ટિ કરતા વહેલો કેવળી પણ થઈ જાય। એટલે એમાં જ્ઞાનીને કાંઈ આશ્ચર્ય થતું નથી કે આમ કેમ કે એ બધું બરાબર છે, એમ જ હોય। મહાસત્તામાં એ બધું હોવાપણે છે તો છે। અને એના પછીથી અહીંયા વાત કરે છે કે ચૈતન્યનો સ્વભાવ તો જ્ઞાન છે। 66મા પાના ઉપર છેલ્લી લીટીમાં કહે છે કે ચૈતન્યનો સ્વભાવ તો જ્ઞાન છે। બધા દ્રવ્યોની વાત લીધી પણ મુખ્યતા તો આત્માની કરવી છે ને, એટલે જીવ દ્રવ્યની વાત લીધી કે છે ચૈતન્યનો સ્વભાવ તો જ્ઞાન છે। હું જ્ઞાન છું અને જગતમાં જ્ઞાની, અજ્ઞાની વગેરે બધું જેમ છે તેમ તેનો હું તો જાણનાર છું। હું જ્ઞાન છું અથવા તો જ્ઞાન સ્વરૂપ છું અને જગતમાં જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કેવળી હોય કે પછી નિગોદના જીવ હોય, બધાનો જાણનાર હું છું। ગુરુદેવ કહે છે કે આવી પ્રતીત કરનારો જીવ ધર્મી છે। જગતમાં જેમ છે તેમ બધાની સત્તાને, અવાંતર સત્તાને જે સ્વીકારી લે છે કે આમ જ છે, એનાથી વિપરીતપણે એને શ્રદ્ધાન થતું નથી, એવો જીવ એ ધર્મી છે। જેને પોતાના આત્માનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, એને પોતાનું સ્વરૂપ તો ખ્યાલમાં આવ્યું છે, સાથે જગતનું સ્વરૂપ પણ જેમ છે તેમ ખ્યાલમાં આવ્યું છે। એટલે બધાનું અસ્તિત્વ છે, બધા જેમ છે તેમ સ્વીકારવું, બધા જેમ છે તેમ સ્વીકારવું એ જ ખરેખર તો તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ છે। જગતમાં જ્ઞાની છે, અજ્ઞાની છે, બધું છે
અને એ બધાનો હું જાણનાર છું, એમાં હું કાંઈ કરનાર નથી, આવી પ્રતીત કરનારો જીવ ધર્મી છે. સ્વભાવમાં એકાગ્ર થયો ત્યાં એક ક્ષણમાં કેવળ જ્ઞાન થઈ જાય છે. સ્વભાવમાં એકાગ્ર થયો, હવે એમાંથી બહાર નીકળતો નથી, એવી એકાગ્રતા થઈ છે, તો કેવળ જ્ઞાન થતા કઈ વાર લાગતી નથી. અને ત્યાં પછી આમ કેમ એવું આશ્ચર્ય નથી, પણ વિતરાગતા છે. કાલે ધર્મની વિરોધી વાત કરતો હોય અને હવે આજે એ સમ્યક દ્રષ્ટિ થયો અને પછી પાછો તરત જ કેવળ જ્ઞાની પણ થઈ જાય, તો એમાં કંઈ જ્ઞાનીને આશ્ચર્ય થતું નથી. આમ કેમ એવું આશ્ચર્ય નથી, કેમ કે એ તો પર્યાયનું પલટવું જે સમયે થવાનું હતું તે સમયે થાય છે, તો એ ખરેખર તો કાંઈ થતું નથી, એ હતું જ. પર્યાયો હતી જ, પણ એ ભવિષ્યકાળ રૂપે હતી, એ હવે વર્તમાન થઈ. કોઈ જીવની સમ્યક દર્શનની પર્યાય લઈએ કે કેવળ જ્ઞાનની પર્યાયનો વિચાર કરીએ તો અત્યારે વર્તમાનમાં એ ન હોય, અત્યારે એની પર્યાય મિથ્યા દ્રષ્ટિ તરીકેની હોય તો પણ શું, એની એવી સમ્યક્ત્વ સહિતની પર્યાય અને કેવળ જ્ઞાન સહિતની પર્યાય પણ છે, જે ભવિષ્યમાં વર્તમાન રૂપે પ્રગટ થશે. એટલે પર્યાયનો આવો આખો પ્રવાહ જ્યારે આપણે સ્વીકારીએ છીએ તો કાંઈ આશ્ચર્ય થતું નથી. વર્તમાનમાં જે આપણે જોઈએ છીએ તે તો તે પર્યાયની પ્રગટતા છે, અને હવે આ પ્રગટ થયેલી પર્યાય છે એ પણ વિલીન થઈ જાય છે. એટલે એમાં કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી. એક ક્ષણમાં કેવળ જ્ઞાન થઈ જાય છે, ત્યાં આમ કેમ એવું આશ્ચર્ય નથી, પણ વિતરાગતા છે. કાલે ધર્મનો વિરોધી હોય અને આજે સવળો પડી અને જ્ઞાન પામી જાય અને સર્વજ્ઞ થઈ જાય, ત્યાં તે પણ સત છે. એટલે એવું હોવાપણું છે. અહીંયા તો એ વાતને સિદ્ધ કરી છે કે બધી પર્યાયો છે એ પર્યાયોનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, એની અવાંતર સત્તા છે, અને જે છે એ જ કેવળી ભગવાનના જ્ઞાનમાં જણાય છે. એટલે સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં જ્યારે એ જણાય છે તો એનું હોવાપણું નિશ્ચિત છે, અને જેનું હોવાપણું છે અને એની પ્રગટતા વર્તમાનમાં નથી, એટલે કાંઈ એમ ન કહેવાય કે એવી અવાંતર સત્તા નથી, એ સત નથી, એનું અસ્તિત્વ નથી, એમ ન કહી શકાય. આખી વાતને અહીંયા આ રીતે સમજવાની છે. જે પર્યાય વર્તમાનમાં નથી એ પર્યાય પણ હોવાપણે છે. એટલે કોઈને વિશે આપણને એમ થાય કે આ તો પહેલા ધર્મનો વિરોધી હતો અને હવે એને સમ્યક દર્શન થયું અને પછી એ કેવળ જ્ઞાની થઈ જાય, તો એમાં કંઈ આશ્ચર્ય કરવા જેવું નથી. કેમ કે એ પર્યાય હતી, એ ભવિષ્યની પર્યાય તરીકે હતી, એટલે કે એ પર્યાયનો આખો પ્રવાહ એની અંદર તો એ હતી જ. વર્તમાનમાં એની પ્રગટતા થઈ, બસ એટલી જ વાત છે. એ પર્યાય ખરેખર જોવા જઈએ તો એનું અસ્તિત્વ હતું જ નહીં એમ નથી. એ પર્યાય હતી, જેનું અસ્તિત્વ હતું એની પ્રગટતા થઈ. એટલે ગુરુદેવ એમ કહે છે કે ત્યાં તે પણ સત છે, ત્યાં તે પણ સત છે. એટલે કે જ્યારે હવે એની પર્યાય સર્વજ્ઞની થઈ છે તો તે પણ હોવાપણે છે, સત છે. સામાન્ય પણ સત છે અને વિશેષ પણ સત છે. આગળ કહે છે મિથ્યાત્વ છે તે મિથ્યાત્વ જ રહે એમ નથી. મિથ્યાત્વ છે તે મિથ્યાત્વ જ રહે એમ નથી. એટલે શું કે મિથ્યાત્વની તો પર્યાય છે અને એ પર્યાય કંઈ કાયમ એક સરખી જ રહે એમ નથી. મિથ્યાત્વ છે ત્યારે પણ એ કઈ પર્યાય એક સરખી રહેતી નથી. એટલે એ પર્યાય મટીને સમ્યક્ત્વની પર્યાય થાય, અને સમ્યક્ત્વની પર્યાય થાય તો આપણને એમ લાગે કે નવી પર્યાય થઈ, પણ એ નવી પર્યાય થઈ એમ કહેવું એ તો વ્યવહાર છે.
ખરેખર તો એ પર્યાયનું હોવાપણું, એનું અસ્તિત્વ એ છે, એ હતું જ. એ વર્તમાનવત ન હતું, પણ એ ભવિષ્યકાળવત હતું જ. એટલે કોઈની પણ પર્યાય બદલાય છે, પલટાય છે, તો એમાં કાંઈ આશ્ચર્ય કરવા જેવું નથી. ગુરુદેવ કહે છે કે મિથ્યાત્વ છે તે મિથ્યાત્વ જ રહે એમ નથી. મિથ્યાત્વ પલટીને સમ્યક્ત્વ થઈ જાય, ત્યાં મિથ્યાત્વનો વ્યય અને સમ્યક્ત્વનો ઉત્પાદ તથા વસ્તુની ધ્રુવતા, એમ ઉત્પાદ વ્યય ધ્રુવ પણ સતમાં સમાઈ જાય છે. એટલે હોવાપણામાં એ સમાઈ જાય છે, એવું એનું અસ્તિત્વ છે. એ ત્રણેય અવાંતર સત્તા રૂપે મહાસત્તામાં છે. મહાસત્તામાં એ બધું છે, એટલે એનું હોવાપણું છે. આત્મા સત છે એમ કહેતા ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય સમાઈ જાય છે. એટલે કે જીવની જેટલી પર્યાય થવાની છે, જેટલા ઉત્પાદ થવાના છે પર્યાયના, અને એ જ રીતે પર્યાયના જેટલા વ્યય થવાના છે, અને ધ્રુવપણે કાયમ ટકીને રહેવાનું છે, એ બધી વાત એમાં સમાઈ જાય છે. આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરીએ છીએ, પણ આપણે ગંભીરતાથી એને વિચાર્યું જ નથી. આત્માનું અસ્તિત્વ છે તો કેવું અસ્તિત્વ છે, અને એ કેવું અસ્તિત્વ છે એની વાત 8મી ગાથામાં આવી. ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક અસ્તિત્વ છે, એનું એવું હોવાપણું છે. અને એમાં પછી મહાસત્તા અને અવાંતર સત્તાની વાત કરી. એમાં તો દરેક જીવનું જે હોવાપણું છે એ પણ એનું જ છે, એ જ રૂપે એનું હોવાપણું છે. અહીંયા કહે છે કે આત્મા સત છે એમ કહેતા ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય સમાઈ જાય છે. છતાં જે ઉત્પાદ સ્વરૂપ સત્તા છે તે નાશ સ્વરૂપ નથી. જે ઉત્પાદ વ્યય સ્વરૂપ સત્તા છે તે ધ્રુવ સ્વરૂપ નથી. સમ્યક્ત્વનો ઉત્પાદ છે અને મિથ્યાત્વનો વ્યય છે, અને દ્રવ્યપણે ધ્રુવતા છે. તેથી એક એકમાં 3 લક્ષણ નથી આવતા. સામાન્ય સત્તાને ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક કહી, એટલે ત્રિલક્ષણા કહી. અને પછી અવાંતર સત્તાની અંદર એ ત્રણેય અવાંતર સત્તા તરીકે છે, તો દરેક પોતે પોતાના લક્ષણથી સહિત છે, પણ બીજાના લક્ષણ સહિત નથી. ઉત્પાદ રૂપે જ છે, વ્યય વ્યય રૂપે છે, ધ્રુવ પણ ધ્રુવ રૂપે જ છે. એટલે એ અવાંતર સત્તાની અપેક્ષાએ કોઈમાં નથી. એટલે એક એકમાં 3 લક્ષણ નથી આવતા. આ રીતે મહાસત્તામાં ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય લક્ષણો સમાઈ જાય છે, અને અવાંતર સત્તામાં ઉત્પાદ વ્યય ધ્રુવ ત્રણેય અંશો ભિન્ન ભિન્ન છે. ત્રિકાળવર્તી તત્વો સત છે, દ્રવ્ય સત છે, અને તેની એક એક સમયની ત્રણેય કાળની પર્યાયો પણ સત છે. ત્રિકાળવર્તી તત્વો સત છે, એટલે ત્રણેય કાળે રહેવાવાળા જે તત્વો એ છે એનું હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. દ્રવ્ય સત છે, એનું હોવાપણું છે, અને તેની એક એક સમયની ત્રણેય કાળની પર્યાયો પણ સત છે, હોવાપણે છે. પર્યાયમાં પહેલા ઉત્પાદ ન હોય અને પછી નવો ઉત્પાદ થાય તો પણ સત છે. નવો ઉત્પાદ આપણને દેખાય છે તેની પહેલા જ એક કોઈ અવસ્થા તો છે ને. એટલે કહે છે કે પર્યાયમાં પહેલા ઉત્પાદ ન હોય ને પછી નવો ઉત્પાદ થાય તો તે પણ સત છે. એટલે નવી પર્યાય થઈ એ પણ હોવાપણે છે, એ સત છે. આવું જ્ઞાન કોને થાય? જેણે જ્ઞાન સ્વભાવને જાણ્યો છે કે હું તો જ્ઞાન છું, સતનો જાણનાર છું, આવી જેણે પ્રતીત કરી, તેને આ આમ કેમ એવો વિકલ્પ રહેતો નથી. પણ જે સત છે, હોવાપણે છે, એનો સ્વીકાર હોય છે કે બરાબર છે, બધું છે તો છે. આ આમ કેમ એવો પ્રશ્ન એને થતો નથી. જેને
પોતાની સત્તાનો અનુભવ થયો છે, જે સમ્યક દ્રષ્ટિ છે, જેને સ્વાનુભૂતિ થઈ છે, એને જ્યારે પોતાની સત્તાનો અનુભવ થયો છે તો એ પૂર્વે એણે સવિકલ્પ દશામાં બધાની સત્તાનો સ્વીકાર કર્યો હોય જ. બધાની સત્તાનો સ્વીકાર ન કર્યો હોય, જગત જેમ છે તેમ જો એને સ્વીકારી જ ન હોય તો એને કરતા બુદ્ધિ પડી હોય, અથવા તો પર પદાર્થોમાં એકત્વ મમત્વની કે ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ પડી હોય. પણ જેને સવિકલ્પ દશામાં દ્રવ્યસૂત્રના અભ્યાસ દ્વારા એવો સ્વીકાર કર્યો હોય કે બધી સત્તા છે, બધી અવાંતર સત્તા છે, બધાનું અસ્તિત્વ છે, એ નિશ્ચિત છે, એમાં કોઈ કાંઈ કરતું નથી, દરેક દ્રવ્ય પોતે જ પરિણમી રહ્યું છે, એટલે એક દ્રવ્યની સત્તામાં બીજું દ્રવ્ય કાંઈ કરતું નથી, બીજા દ્રવ્યની સત્તા પહેલા દ્રવ્યની સત્તામાં પહોંચતી નથી. આ બધી વાતનો એને ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કર્યો હોય એટલે એને સ્વાભાવિક રીતે જ પરમાં પોતે કાંઈ કરતો નથી અને પર પોતામાં કાંઈ કરતું નથી, એટલે એને ઇષ્ટ બુદ્ધિ કે અનિષ્ટ બુદ્ધિ રહેતી નથી, કરતા બુદ્ધિ પણ રહેતી નથી. એટલે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ જતા જ્યારે સ્વનો અનુભવ કરે છે અને પોતાનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અનુભવમાં આવ્યા પછીથી જે દ્રવ્યસ્વરૂપ દ્વારા જાણ્યું હતું એ જ્ઞાન હવે સમ્યક થઈ જાય છે. અને આમ થાય છે તો પછી હવે કાંઈ એ વાત રહેતી જ નથી કે પૂર્વે આની પર્યાય આવી હતી ને અત્યારે આવી કેમ થઈ, એવા પ્રશ્ન વગેરે કાંઈ રહેતા જ નથી. પહેલા આને આમ હતું ને અત્યારે કેમ આને આમ થઈ ગયું, એવો કોઈ પ્રશ્ન એને થતો જ નથી. એટલે કે જેણે જ્ઞાન સ્વભાવને જાણ્યો, પોતાના જ્ઞાન સ્વભાવને જાણ્યો, કે પોતે તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, પોતે સતનો જાણનાર છે, તો આવી જેને સ્વાનુભૂતિ સહિત પ્રતીતિ રહ્યા કરે છે તો એને આમ કેમ એવો વિકલ્પ રહેતો નથી. પોતાની સામાન્ય સત્તામાંથી વિશેષ પર્યાય પ્રગટે છે તે પણ સત છે. પોતાની સામાન્ય સત્તામાંથી વિશેષ પર્યાય પ્રગટે છે તો એ પણ સત છે, એ પણ હોવાપણે છે. એટલે જ્ઞાન થાય છે તો થાય છે, એનું હોવાપણું છે, એનું ખરેખર તો વિદ્યમાનપણું છે, અને એવું વિદ્યમાનપણું હતું, એ પર્યાયનું એવું વિદ્યમાનપણું હતું, અત્યારે વર્તમાન વખતે પ્રગટ છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પોતાની સામાન્ય સત્તામાંથી વિશેષ પર્યાય પ્રગટે છે તે પણ સત છે. એટલે પુસ્તક આવે તો જ્ઞાન થાય એમ રહેતું નથી, કેમ કે પોતાને જ્ઞાન થવાનું છે એ વાત સત છે. અત્યારે આખો ઉપદેશ જ ઊંધો આપવામાં આવે છે કે આમ નિમિત્ત આવે તો કામ થાય, આમ નિમિત્ત આવે તો તારું કામ થાય. આવો જે ઊંધો ઉપદેશ આપવામાં આવે છે, આમ નિમિત્ત આવે તો તને ધર્મ થાય, આમ નિમિત્ત આવે તો જ્ઞાન થાય, આ બધો ઊંધો ઉપદેશ છે. અને એમ કરી અને એ કહેનારા પોતે પણ સમજ્યા નથી અને નિમિત્તની દ્રષ્ટિ કરાવે છે, નિમિત્ત આધીન દ્રષ્ટિ કરાવી રહ્યા છે. એટલે સાચો પુરુષાર્થ ઉપડતો જ નથી. નિમિત્તને આધીન પુરુષાર્થને માને છે એટલે કોઈને સાચો પુરુષાર્થ પછી ઉપડતો જ નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ જેને જ્ઞાન સ્વભાવને જાણ્યો કે હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, એને પછી આ આમ કેમ એવું હોતું જ નથી. અને જ્યારે એને પોતાની પર્યાયમાં જ્ઞાન થાય છે તો થાય છે, એમાં એને પરની અપેક્ષા હોતી નથી, એની પરાધીન દ્રષ્ટિ હોતી નથી. એટલે પછી પુરુષાર્થ પણ એવો જ હોય છે, પુસ્તક આવે તો જ્ઞાન થાય એમ રહેતું નથી. આખી વાતને પોતાની ઉપર ઉતારવાની છે અને એમ પુરુષાર્થ થાય છે. ક્રમબદ્ધ પર્યાય છે એટલે કઈ પુરુષાર્થ ઉડી જાય છે એમ તો નથી. ક્રમબદ્ધ પર્યાયમાં તો પરિણામ ક્રમબદ્ધ થાય છે, તે જ સમયે થવાના હોય તે સમયે તે જ ક્રમમાં પરિણામ થાય છે એમ લીધું છે. પણ જે પરિણામ થાય છે એ પુરુષાર્થ પૂર્વક થાય છે, પુરુષાર્થ વિના થતા નથી. ક્રમબદ્ધ પર્યાય અને પુરુષાર્થ એની અંદર આપણે ઘણો વિસ્તાર કર્યો છે અને એ વાત સમજાવી છે કે પુરુષાર્થને એ સમજ્યો જ નથી.
ત્યાં આપણે જ્ઞાનીનો પુરુષાર્થ અને અજ્ઞાનીનો પુરુષાર્થ કઈ રીતે છે એ વાત પણ આપણે ત્યાં સમજ્યા છીએ. અજ્ઞાનીને શું પુરુષાર્થ છે એનું ભાન નથી, એ કઈ રીતે પુરુષાર્થ માને છે એ વાત પણ આપણે લીધી છે, અને સાથે જ્ઞાની એનો પુરુષાર્થ કઈ રીતે છે એ વાત પણ લીધી છે. એટલે પુરુષાર્થને સાચી રીતે સમજે તો પછી ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર થાય જ. સ્વવિકલ્પ દશાની અંદર એવો ક્રમબદ્ધ પર્યાયનો જેને સ્વીકાર થઈ ગયો છે એની દ્રષ્ટિ બદલાય છે, એની શ્રદ્ધા છે તે પણ બદલાય છે, અને પછી આત્માની અનુભૂતિ થતા એ શ્રદ્ધા સમ્યક થાય છે. અહીંયા કહે છે કે સામાન્ય સત્તા એક રૂપ છે, વિશેષ સત્તા અનેક રૂપ છે. વિશેષ પર્યાયોનો નાશ થતા સામાન્ય સત્તાનો નાશ થઈ જતો નથી. જે સામાન્ય સત્તા છે તે વિશેષ સત્તા પણ નથી. વિશેષ સત્તા પોતે જો સામાન્ય રૂપે હોય તો તે વિશેષ કદી પલટી શકે નહીં. અવાંતર સત્તામાં આ વાત આપણે સમજ્યા છીએ કે જે વિશેષપણે છે તે વિશેષપણે જ રહે છે. જે વિશેષપણે સત્તા છે તે સામાન્યપણે થતી નથી. એટલે વિશેષ સત્તા પોતે જો સામાન્ય રૂપે હોય તો તે વિશેષ કદી પલટી શકે નહીં. માટે સત્તામાં સામાન્ય અને વિશેષ એવા બે પ્રકાર છે. સામાન્ય સત્તા એક રૂપ છે અને વિશેષ સત્તા અનેક રૂપ છે. જીવ, અજીવ, જ્ઞાની, અજ્ઞાની તે બધા સામાન્ય સત્તામાં સમાઈ જાય છે. તેમાં કોઈ જીવ છે, કોઈ અજીવ છે, કોઈ જ્ઞાની છે, કોઈ અજ્ઞાની છે, એ બધાની અવાંતર સત્તા ભિન્ન ભિન્ન છે. આ બધું અગાઉ 8મી ગાથામાં આવી ગયું છે. આગળ કહે છે દ્રવ્ય મહાસત્તા રૂપે સત છે અને પર્યાય તે વિશેષ સત્તા છે. મિથ્યાત્વનો નાશ થઈને સમ્યક્ત પર્યાય ઉપજે છે. ત્યાં મિથ્યાત્વનો નાશ થતાં દ્રવ્યની સત્તાનો નાશ થઈ જતો નથી. તેમ જે સમ્યક્તની ઉત્પત્તિ થઈ તો એવી ઉત્પત્તિ થતાં દ્રવ્યની સત્તાની ઉત્પત્તિ થતી નથી. દ્રવ્યની સત્તા જે કાયમ છે તે કાયમ છે જ, જે ધ્રુવપણે છે તે ધ્રુવપણે છે જ. પણ નવી પર્યાય સમ્યક્ત્વની થઈ એટલે કાંઈ નવું દ્રવ્ય ઉત્પન્ન થયું કે દ્રવ્યની નવી સત્તા ઉત્પન્ન થઈ એમ નથી. દ્રવ્યની સત્તા ઉત્પન્ન થતી નથી. દ્રવ્ય તો અનાદિ અનંત છે જ, એનો તો કોઈ નાશ નથી, એ ધ્રુવપણે ટકીને રહ્યું છે. ઉત્પાદ વ્યય જે થાય છે તે પર્યાયના થાય છે. એટલે ગુરુદેવ કહે છે કે સમ્યક્ત્વની નવી પર્યાય થઈ તો સમ્યક્ત્વની ઉત્પત્તિ થતાં દ્રવ્યની સત્તાની ઉત્પત્તિ થતી નથી. દ્રવ્યની સત્તા તો હતી જ, આ તો પર્યાયપણે પલટવું થયું છે. સામાન્ય વિશેષ સત્તા તે દ્રવ્યનો જ સ્વભાવ છે અને તેને જે નથી દેખતો તે જ સંયોગથી પર્યાય થાય છે એમ માને છે. આવું પર્યાયનું પલટવું જે થઈ રહ્યું છે એ પર્યાયનું પલટવું એની સત્તામાં થઈ રહ્યું છે. અવાંતર સત્તામાં દરેક પર્યાય છે તે સત છે. એક સમયની પર્યાય પણ સત છે, હોવાપણે છે. અને એમ છે તો પછી એવી પર્યાયની પ્રગટતા થાય, અને એવી પર્યાયની પ્રગટતા થાય એ એના પોતાના કારણે થાય, કોઈ પરના કારણે ન થાય. કોઈ કર્મને આધીન કે સંયોગને આધીન એ થતી નથી. આ સત્ય આમાંથી સમજવાનું છે. ગુરુદેવ કહે છે કે આવો દ્રવ્યનો સ્વભાવ છે કે જેને સામાન્ય વિશેષ સત્તા છે, તો તેને એટલે એવી સત્તાને જે દેખતો નથી, દ્રવ્યને એવી સત્તા સહિત જે દેખતો નથી, એટલે કે એવી શ્રદ્ધા કરતો નથી, અને એને બદલે આ પર્યાયનું પલટવું થાય છે એ સંયોગથી થાય છે એમ જે માને છે એ તો બ્રહ્મમાં રહેલો છે. ગુરુદેવ અહીંયા કહે છે એક ઉદાહરણ આપીને કે કાલનો કઠિયારો હતો તે આજ કેવળ જ્ઞાન પામ્યો. ત્યાં અહો ધન્ય તારો અવતાર એમ પ્રમોદ ભાવ આવે
તે પ્રમોદ ભાવ જો સામા પદાર્થની નવીનતાને કારણે થવાનું માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. કઠિયારો હતો તે કેવળ જ્ઞાન પામ્યો છે એ વાત જાણનારને એવો ભાવ આવ્યો કે ઓ ધન્ય તારો અવતાર. તો એવો પ્રમોદ ભાવ જે આવ્યો છે તો એને વિશે કહે છે કે એ પ્રમોદ ભાવ જો સામા પદાર્થની નવીનતાને કારણે થવાનું માને તો તે મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે પ્રમોદ ભાવ તો પોતાનો છે. પ્રમોદ ભાવ એ તો પોતાનો ભાવ છે અને પર્યાયનું પલટવું જે થયું એ તો ત્યાં બીજા જીવને થયું છે, એની પર્યાય કેવળ જ્ઞાનની થઈ છે. એટલે પેલા સામા પદાર્થને કારણે આની પર્યાય બદલાઈ છે એમ નથી. જો એ એમ માને કે સામા પદાર્થને કારણે સામા પદાર્થની પર્યાય બદલાઈ છે, પેલાને કેવળ જ્ઞાન થયું છે માટે પોતાને પ્રમોદ ભાવ આવ્યો એમ માને તો એ પોતે મિથ્યા દ્રષ્ટિ ઠરે છે. કેમ કે પ્રમોદ ભાવ આવ્યો એ પોતાની પર્યાયમાં આવ્યો છે. એટલે પોતાની પર્યાયનું આવું પલટવું થાય તે પણ સ્વતંત્ર રીતે થાય. એટલે એવા પોતાની પર્યાયના હોવાપણાનો સ્વીકાર થવો જોઈએ. પોતાની જે પર્યાય વર્તમાનવત થાય છે એનો સ્વીકાર, એની વાત અહીંયા તો ચાલી રહી છે. ગુરુદેવ એની દ્રઢતા કરાવી રહ્યા છે કે ભાઈ આ બધું સત છે, આવી અવાંતર સત્તા, જુદી જુદી સત્તા છે અને એવી સત્તા છે એનો જે સ્વીકાર કરે છે એ જ્ઞાતા ભાવે એને જાણે છે, પણ એમાં એને કરવાની કોઈ બુદ્ધિ રહેતી નથી. એટલે આવું જે જાણે છે એ જ્ઞાની છે, એ ધર્મી છે. અહીંયા આ વાતને વધારે સ્પષ્ટ કરતા કહે છે ગુરુદેવ કે જ્ઞાનીને પ્રમોદ આવે તો તે પરને કારણે નથી માનતા. જગતના પદાર્થોમાં વિશેષ વિશેષ ભાવો તો અનાદિ અનંત થયા જ કરશે. તો એને કારણે કાંઈ જ્ઞાની ને કોઈ પ્રત્યે રાગ થાય કે દ્વેષ થાય એમ બનતું નથી. એવી જ રીતે જ્ઞાનીને પ્રમોદ આવે, આનંદ આવે કાંઈ પણ, તો એ બીજાને કારણે, પરને કારણે આવે એમ નથી. સામે કોઈ જીવને કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે તો એને કારણે પોતાને આનંદ આવ્યો છે એમ નથી. તીર્થંકર ભગવાનનો જીવ છે એનો જન્મ થાય એટલે એમ કહેવામાં આવે છે કે નરકના જીવને પણ સાતાનો અનુભવ થાય. નરકના જીવને પણ ક્ષણિક સાતાનો અનુભવ થાય એમ કહેવામાં આવે છે. પણ આ બધા વ્યવહારના કથન છે. કોઈથી કોઈનું કાંઈ થતું નથી. અહીંયા તો એમ કહેવું છે કે કેવળ જ્ઞાન થયું ને પ્રમોદનો ભાવ આવ્યો તો એક પેલા જીવને કેવળ જ્ઞાન થયું માટે આને આવ્યો છે એમ નથી. એ પરને કારણે નથી. જ્ઞાનીને પ્રમોદ આવે તો તે પરને કારણે માનતા નથી. પ્રમોદ તો બધાને આવ્યો છે, પણ ફેર એટલો છે કે જ્ઞાની બરાબર એ વાતને સમજે છે અને જે મિથ્યા દ્રષ્ટિ છે એમ માને છે કે સામે કેવળ જ્ઞાન કોઈ જીવને થયું છે તો પોતાને પ્રમોદ આવ્યો છે, પેલાને કારણે પોતાની પર્યાય પ્રમોદની પર્યાય થઈ. એ મિથ્યા દ્રષ્ટિની માન્યતા છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની માન્યતા એવી છે કે પોતાને કારણે પોતાને પ્રમોદ આવ્યો છે, પોતાને શુભભાવ આવ્યો છે, અહોભાવ આવ્યો છે. કેવળ જ્ઞાન કોઈને થયું છે તો કેવળી પ્રત્યે પ્રમોદ આવ્યો છે, અહોભાવ આવ્યો છે, પૂજા ભક્તિનો ભાવ આવ્યો છે. તો એ ભાવ શુભભાવ છે ને એ પોતાનો ભાવ છે, એ પોતાને આવેલો પોતાનો ભાવ છે. એ પરને કારણે આવ્યો છે એમ નથી. એ પોતાની પર્યાયમાં જે ભાવ આવે એ બીજાને કારણે આવે એમ નથી. જગતના પદાર્થોમાં વિશેષ વિશેષ ભાવો તો અનાદિ અનંત થયા જ કરશે. દરેક પદાર્થના ભાવો બદલાય છે, એનું પલટવું થાય છે, એની પર્યાયો બદલાય છે. આવું તો અનાદિથી થઈ રહ્યું છે અને અનંતકાળ સુધી થયા જ કરશે. તો તેને કારણે જો રાગ થવાનું માને તો અનાદિ અનંત રાગ થયા જ કરશે. તો કોઈને રાગ છૂટી શકે જ નહીં. માટે તે માન્યતા મિથ્યા દ્રષ્ટિની છે. પરની પર્યાય બદલાય એટલે કઈ રાગ થાય કે શુભભાવ આવે અથવા તો દ્વેષ થાય
એવું ખરેખર છે જ નહીં. પણ મિથ્યા દ્રષ્ટિ એમ માને છે રાગ કે દ્વેષ પરની પર્યાયને કારણે અથવા તો પરમાં જે બદલાવ આવી રહ્યો છે, સમય સમયે પેલાના ભાવ બદલાઈ રહ્યા છે, એને કારણે થાય એમ નથી. મને રાગ દ્વેષ થાય છે તે મારી પર્યાયમાં થાય છે, એ પરને કારણે થતા નથી, એમ અહીંયા સમજાવવું છે. આગળ 68મા પાના ઉપર કહે છે કે શબ્દ સમય સત, અર્થ સમય સત, જ્ઞાન સમય સત, ત્રણેય સત છે. તેમાં શબ્દ સમયને લીધે જ્ઞાન સમય નથી. જો શબ્દને લીધે જ્ઞાન થાય તો જ્ઞાન સમય શું સત નથી? અહીંયા તર્ક દ્વારા સમજાવ્યું છે કે શબ્દને લીધે જ્ઞાન થાય, શબ્દને લીધે જ્ઞાન થાય તો પછી જ્ઞાન સમય સત ન રહ્યો, જ્ઞાન સમયનું હોવાપણું ન રહ્યું, એ તો શબ્દને લીધે થયું. શબ્દથી જો જ્ઞાન થાય તો એનો અર્થ એ થયો કે જ્ઞાન સમયે હોવાપણે નથી, એમ એ સત નથી, પણ શબ્દને કારણે જ્ઞાન થયું, તો પછી જ્ઞાન સમય રહ્યો નહીં. પણ એમ નથી, જ્ઞાન સમય પણ છે, જ્ઞાન સમય પણ સત છે, એનું હોવાપણું છે. તે શબ્દથી કે સામા પદાર્થથી નથી. પદાર્થ સમયને કારણે જ્ઞાન સમય નથી કે શબ્દ સમયને કારણે પણ જ્ઞાન સમય નથી. એટલે દરેકનું હોવાપણું સ્વતંત્ર છે, ત્રણેય સત છે. ગુરુદેવ કહે છે કે જો આવી સત્તાના જ્ઞાનમાં ભેદ જ્ઞાન અને વિતરાગતા છે. શબ્દ સમય, જ્ઞાન સમય, અર્થ સમય, એ ત્રણની વાત તો આપણે અગાઉ પણ લીધી. અને જ્ઞાન સમય છે તે શબ્દ સમયને, પદાર્થ સમયને જાણે છે. શબ્દ સમય છે તે પદાર્થોનું રાગ રહિત વર્ણન કરનારો છે. છતાંય એ શબ્દ સમયને કારણે જ્ઞાન સમય છે એમ નથી, એટલી વાત ત્યાં લીધી હતી. અહીંયા જરાક ગુરુદેવે જુદી રીતે વાત મૂકી કે શબ્દને લીધે જ્ઞાન નથી એ વાત કરી હતી, પણ અહીંયા એમ કે છે કે જો તું એમ માનવા જઈશ કે શબ્દને લીધે જ્ઞાન થાય છે તો પછી જ્ઞાન સમયનું અસ્તિત્વ તે સ્વીકાર્યું જ નહીં. જ્ઞાન સમયની સ્વતંત્રતા તે સ્વીકારી નહીં. જ્ઞાન સમય સત છે તો તે સ્વીકાર્યું જ નહીં. એટલે તું તારા જ્ઞાન સમયને જ માનતો નથી. બીજી રીતે કહીએ તો તું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છો એ વાતનો તને સ્વીકાર જ નથી. અહીંયા આ અઢી લીટીની અંદર જે વાત ગુરુદેવ કહેવા માંગે છે, જે ભાવ આ છે, જ્ઞાન સમય શું સત નથી, આવો પ્રશ્ન કરી અને ગુરુદેવ એમ કહે છે કે ભાઈ જ્ઞાન સમય સત છે, અને જ્ઞાન સમય સત છે એનો અર્થ શું છે? પોતાની ઉપર ઉતારીએ તો પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. આ મહત્વનું છે. અને જેને આવો નિર્ણય થાય, દ્રઢ નિર્ણય થાય, એને સ્વરૂપના આશ્રય સમ્યક્ત્વ થાય છે. બાકી બીજી કોઈ રીત નથી. એક એક ન્યાય જે આપ્યા છે એ ન્યાયને પોતાની ઉપર ઉતારીને પછી સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. એમને સમ્યક દર્શન થઈ જાય છે એમ નથી. કોઈ ચમત્કાર થઈ જાય ને કોઈ પ્રકાશ થઈ જાય એવી કોઈ સમ્યક દર્શનમાં વાત હોતી નથી. કે કોઈ પરનું ધ્યાન કરવા બેસે અને સમ્યક દર્શન થઈ જાય એવું પણ કઈ હોતું નથી. પોતાના સંબંધીનું શ્રદ્ધાન, સમ્યક શ્રદ્ધાન સવિકલ્પ દશામાં જે છે એ બરાબર હોવું જોઈએ. એટલે જ આપણે એમ કહીએ છીએ કે સવિકલ્પથી નિર્વિકલ્પ આખો પુરુષાર્થ એ રીતે છે. નિર્વિકલ્પતાનો પુરુષાર્થ એટલે કે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, અનુભૂતિ. તો એ કઈ રીતે થાય છે? તો પૂર્વે પહેલા જે સવિકલ્પ દશા હતી એ સવિકલ્પ દશા છૂટી જાય છે એટલી વાત નથી, પણ સવિકલ્પ દશામાં આખો પુરુષાર્થ સમાયેલો છે. અને સવિકલ્પ દશાની અંદર કેવો પુરુષાર્થ છે? સવિકલ્પ દશાની અંદર એને આ દ્રવ્યશ્રુતમાં જે જાણ્યું છે, એનો અભ્યાસ કર્યો છે, જે ન્યાય આવ્યા છે એ ન્યાયનો એને સ્વીકાર થવો જોઈએ. શું ન્યાય છે? એક અહીંયા આ ન્યાય આપ્યો. ગુરુદેવ કહે છે કે ભાઈ જો શબ્દને લીધે જ્ઞાન થાય
તો શું જ્ઞાન સમય સત નથી? જ્ઞાન સમયનું હોવાપણું નથી? એમ કહી અને એ ન્યાય સમજાયો કે જ્ઞાન સમય સત છે, અને જ્ઞાન સમય સત છે એનો અર્થ એ થયો કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. આવો જ્યાં સુધી સ્વીકાર નથી થયો ત્યાં સુધી વાત કેવી રીતે બનશે? એટલે આ સ્વવિકલ્પ દશાની અંદર આ બધો પુરુષાર્થ એને કરવાનો છે અને એમ આગળ વધવાનું છે. પછી વિકલ્પો તો આપોઆપ છૂટી જશે. સ્વવિકલ્પથી નિર્વિકલ્પતાનો જે આખો પુરુષાર્થ જે છે એની વાત આપણે કરી છે, તો એ આ રીતે છે. દરેક વસ્તુ દરેક ન્યાયને પોતે સમજીને પોતાની ઉપર ઉતારે છે. એ બધું સ્વવિકલ્પ દશામાં થાય છે. અહીંયા આગળ કહે છે કે જ્ઞાન સમય પણ સત છે, તે શબ્દથી કે સામા પદાર્થથી નથી. જો આવી સત્તાના જ્ઞાનમાં ભેદ જ્ઞાન અને વિતરાગતા છે. આવી સત્તાનું જ્ઞાન શબ્દ સમય, જ્ઞાન સમય અને અર્થ સમય, એમાં શબ્દ સમયથી જ્ઞાન સમય નથી, એટલે કે જ્ઞાન સમય સત છે. તો એવી જ્ઞાન સમયની સત્તા, અને એ સત્તા શબ્દથી અને પદાર્થથી જુદી છે, એટલે પછી બધાથી એ જુદી છે એવું ભેદ જ્ઞાન થાય છે, તો દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે અને વિતરાગી પરિણામ થાય છે. અહીંયા આગળ કહે છે અસ્તિ નાસ્તિ, ઉત્પાદ વય ધ્રુવ, ગુણ પર્યાય, એ બધું એક સત્તામાં સમાઈ જાય છે. સત્તાથી તે કાંઈ જુદું નથી અને તું એ બધાનો જાણનારો રહે છે. આગળ કહે છે કે પહેલા એક પુસ્તક જોતા એવો આદરભાવ થાય કે ઓ અપૂર્વ વસ્તુ છે. કોઈ પુસ્તક જોયું અને એને વાંચ્યું ને ત્યારે એને એમ લાગે કે આમાં તો અપૂર્વ વસ્તુ છે, પૂર્વે ન જાણેલી એવી વાત છે. પછી તે પુસ્તક જોતા એકદમ અનાદરનો ભાવ થાય. કાંઈક વાત વિપરીત આવી હોય, આખું વાંચ્યું ન હોય, પણ પછી આગળ વાંચતા વાંચતા સાવ જીનવાણીથી વિરુદ્ધ વાત આવી ગઈ હોય તો એના પ્રત્યે અનાદરનો ભાવ પણ થાય. એનો આદર બધો ચાલ્યો જાય. તો કહે છે કે ત્યાં આમ કેમ? તો કહે છે કે તે પણ સત છે. આદર ભાવની પર્યાય પણ સત અને અનાદર ભાવની પર્યાય પણ સત. પુસ્તકને કારણે આદરનો રાગ ભાવ કે અનાદરનો દ્વેષ ભાવ થયો નથી. બધું સત છે. પુસ્તકને કારણે એના તરફનો આદરનો રાગ ભાવ પણ થયો નથી કે પુસ્તકને કારણે એના તરફનો અનાદરનો દ્વેષ ભાવ થયો નથી. એટલે કે પુસ્તક પુસ્તકમાં રહ્યું અને રાગ કે દ્વેષના ભાવ જે થયા એ તો આ જીવને થયા ને, એટલે એનાથી જુદા છે, ભિન્ન છે. અને પોતાની પર્યાયમાં રાગ કે દ્વેષ જે થાય છે તે એ પુસ્તકથી નથી થતા. પુસ્તક એ કરાવતું નથી. પુસ્તકને કારણે આદરનો રાગ ભાવ કે અનાદરનો દ્વેષ ભાવ થયો નથી. બધું સત છે એમ જેણે નક્કી કર્યું ત્યાં પોતાનો જ્ઞાતા ભાવ નક્કી થઈ ગયો. તેને હવે રાગ કેટલો થશે? અનંતાનુબંધીના રાગાદી ભાવો તો તેને થશે જ નહીં. સમ્યક દર્શન થાય એટલે પછી અનંતાનુબંધીની ચોકડી જાય છે. અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ જાય છે. એટલે અનંતાનુબંધીના રાગ દ્વેષના ભાવ હવે એને થશે જ નહીં. જેને પોતાનો જ્ઞાતા ભાવ રહ્યો છે, સમ્યક દર્શન થયું છે, એની એવી દશા હોય છે. શું કહે છે કે અનંતાનુબંધીના રાગાદી ભાવો તો તેને થશે જ નહીં. અસ્થિરતાના અતિ અલ્પ રાગાદી થશે. અસ્થિરતા એટલે સ્વરૂપને વિશે એ નથી રહ્યો, પણ શ્રદ્ધાન સમ્યક છે એટલે એને પરનું લક્ષ થતા શુભ કે અશુભ ભાવ થશે. જેવી એની દશા છે એ પ્રમાણે એને શુભાશુભ ભાવ થશે. પાંચમા ગુણસ્થાનની દશા છે તો એ પ્રમાણે, અને સાતમે છઠ્ઠે છે તો એ પ્રમાણે. એટલે પૂર્ણ દશા જ્યાં સુધી નથી થઈ ત્યાં સુધી એને એવા અલ્પ એની જે દશા છે તે પ્રમાણે શુભાશુભ ભાવ થશે.
પણ અનંતાનુબંધીના એવા રાગાદી ભાવ થશે નહીં. બધું સત છે અને હું જ્ઞાન છું એમ નક્કી કરનારને રાગનું જોર તૂટી જાય છે. હવે અનંત સંસારની ઉત્પત્તિ કરનારો રાગ તો તેને થતો જ નથી. સમ્યક દર્શન થયા પછીથી અનંત સંસાર થાય એવા રાગ કે દ્વેષ થતા જ નથી. આગળ કહે છે, સત્તાને અસ્થિ નાસ્તિ રૂપ કહો, ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપ કહો કે ગુણ પર્યાય સ્વરૂપ કહો, તે બધા જુદા નથી પણ એક સ્વરૂપ છે. એક જ સત્તામાં તે બધું સમાઈ જાય છે. આવી સત્તા તે દ્રવ્યનું લક્ષણ છે. જેમ ઉષ્ણતા તે અગ્નિનું લક્ષણ છે તેમ સત્તા છે તે દ્રવ્યનું લક્ષણ છે. જેમ અગ્નિ અને ઉષ્ણતા જુદી જુદી ચીજ નથી, તેમ દ્રવ્ય અને સત્તા જુદા જુદા નથી. જેમ અગ્નિ અને ઉષ્ણતા જુદી જુદી ચીજ નથી, તેમ દ્રવ્ય અને સત્તા જુદા જુદા નથી. સત્તા છે તે દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્ય અને સત્તા એક સ્વરૂપ છે. પહેલા સત્પણું નક્કી થયા પછી તેના સ્વરૂપનું જ્ઞાન થાય. વસ્તુ છે તો કે હા વસ્તુ છે એમ સત્પણું નક્કી કર્યું. વસ્તુ છે તો કે છે કે પહેલા એનું સ્વરૂપનું જ્ઞાન કરતા પહેલા એના હોવાપણાનું જ્ઞાન થાય. વસ્તુ છે તો હા વસ્તુ છે એમ સત્પણું નક્કી કર્યું, એના અસ્તિત્વનો સ્વીકાર કર્યો. પછી એના સંબંધીનું વિશેષ જ્ઞાન હોય. એટલે કે છે કે એમ સત્પણું નક્કી કર્યું પછી તે જીવ છે કે અજીવ છે તે નક્કી થાય. પછી તેના દ્રવ્ય ગુણ પર્યાય તથા ઉત્પાદ વ્યય ધ્રુવ નક્કી થાય. આ રીતે એનું સ્વરૂપ નક્કી થાય. તો તારી સત્તા તારામાં છે, તારા ઉત્પાદ વ્યય ધ્રુવ તારી સત્તામાં છે. તું જ્ઞાન સ્વભાવે સત છો અને જગતના પદાર્થો તેમના સામાન્ય વિશેષપણે સત છે. જગતના પદાર્થો એ તેમને લીધે પોતાને લીધે એ પોતાની સામાન્ય અને વિશેષ સત્તામાં રહ્યા છે અને તું તારી સત્તામાં રહ્યો છે તો તારા જે વિશેષો છે એ પણ સત છે, પણ કોઈ કોઈને લીધે નથી. ગુરુદેવ કહે છે કે તારે લઈને પરનું વિશેષ નથી અને પરને લઈને તારું વિશેષ નથી. પેલા બધા પદાર્થોની એક સામાન્ય સત્તા સ્વીકારી અને દરેક પદાર્થની વિશેષ સત્તા એટલે અવાંતર સત્તાનો વિચાર કરીએ તો એ દરેક પદાર્થની અવાંતર સત્તા છે તે કોઈને લીધે નથી, એવી રીતે તારે લીધે પણ નથી. અને તારી જે વિશેષ સત્તા અવાંતર સત્તા એ કોઈ પરને લીધે નથી. તારું વિશેષ છે તે પરને લીધે નથી. આમ જે સમજે તેને પ્રથમ તો શ્રદ્ધામાં વિતરાગતા થઈ જાય, પછી ક્રમે ક્રમે વિતરાગ થઈને કેવળ જ્ઞાન પામે છે. આ સિવાય બીજો કોઈ શાંતિનો ઉપાય નથી. આ પછી બીજા દિવસના પ્રવચનમાં આગળ વાત કરે છે ગુરુદેવ. અહીંયા વીર સંવત 2478 મહાસુદ નોમ સોમવારના દિવસે જે પ્રવચન આપ્યું એમાં કહે છે કે ગાથા 10મી શરૂ કરતા પહેલા તથા 8મી અને ગાથા 9મીમાં ભેદ જ્ઞાનનું કારણ કયું હતું તે ટૂંકમાં કહે છે. સત્તા સામાન્ય રૂપે છે, તે વિશેષ રૂપે નથી. છતાં તે સત્તાથી સામાન્ય અને વિશેષપણાના પ્રકાર જુદા નથી. અસ્થિ સ્વરૂપ અને નાસ્તિ સ્વરૂપ, હોવાપણે અને ન હોવાપણે, 3 લક્ષણ સ્વરૂપ અને 3 લક્ષણ રહિતપણે એટલે અત્રિલક્ષણા, એક સ્વરૂપ અને અનેક સ્વરૂપ, સકળ પદાર્થ વ્યાપી, સર્વ પદાર્થમાં રહેલ અને એક પદાર્થ વ્યાપી, સકલ રૂપ એટલે કે વિશ્વરૂપ અને એક રૂપ, અનંત પર્યાયાત્મક હતું એટલે અનંત પર્યાય રૂપ અને એક પર્યાય રૂપ,
એ બધા પ્રકાર સત્તાથી જુદા નથી, પૃથક નથી. આ સામાન્ય અને ભવાંતર સત્તા ની વાત જે 8મી ગાથામાં આવી એ જ છે. તો એ બધા સત્તાથી જુદા નથી. એક સત્તાપણે તો બધા બરાબર છે, મહાસત્તાપણે એમ જ છે. આ બધા પ્રતિપક્ષ લીધા ને એની સાથે જે વાત કરીને તો એના વિશે કહે છે કે એ બધા પ્રકાર સત્તાથી જુદા નથી. એ બધા પ્રકાર સત્તાથી પૃથક નથી. એ બધા પ્રકારો પૃથક પૃથક હોવા છતાં સત્તાથી કોઈ જુદા નથી. આ બધા જે પ્રકાર કયા એ સત્તાના જ પ્રકાર છે. બધા પદાર્થ છે અને પર્યાયો પણ છે તે સ્વતંત્રતા બતાવે છે. આગળ કહે છે તે કોને લઈને છે અને કેમ છે એવા પ્રશ્નને અવકાશ જ નથી. છે જે છે તેને માટે શું પ્રશ્ન? જે છે તો છે, એ શા માટે છે, કોને લઈને છે, કેવી રીતે ઉત્પન્ન થયું, આ બધા પ્રશ્નો ઉદ્ભવતા જ નથી. કેમ કે એ છે એવી સત્તાનો સ્વીકાર કરીએ છીએ તો જે છે તો ક્યારથી છે? જે અનાદિથી છે. અને છે તેનો નાશ નથી, અનાદિ અનંત છે. એટલે એ નવું ઉત્પન્ન થયું જ નથી. એટલે એવા પ્રશ્નને અવકાશ નથી. છે તે કોને લઈને છે? કેમ કે જે છે પછી એને કોને લઈને છે એવો પ્રશ્ન ક્યાંથી થાય? કોને લઈને છે એમ જયારે પ્રશ્ન કરી અને એનો જવાબ આપણે મેળવીએ કે આને લઈને છે એમ જયારે મેળવીએ તો પછી પેલું જે છે સ્વતંત્રપણે છે જ ને, એનું અસ્તિત્વ સ્વતંત્ર સિદ્ધ નથી થતું. કોઈ પણ વસ્તુ અમુકને લીધે છે એમ જો માનવામાં આવે તો પણ પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતું નથી. એ તો પરાધીન થઈ ગયું. તો પછી છે એ વાત ક્યાં રહી? છે પણ રહ્યું જ નહીં. એટલે તે કોને લઈને છે અને કેમ છે એવા પ્રશ્નને અવકાશ નથી. જે છે એને માટે આવા પ્રશ્નને કેમ અવકાશ નથી? કેમ કે જે વસ્તુ છે એને માટે જો એમ લઈએ કે અમુકને લીધે આ છે તો પેલું અમુક ન હોય તો આ ન હોય ને, એમ થઈ જાય ને. એટલે એને પરાધીનતા આવી. તો પછી છે એ ક્યાં રહ્યું? એ છે એ રહ્યું જ નહીં. એટલે જ્યારે એમ સ્વીકાર કરીએ કે છે તો ક્યારથી છે? અનાદિનું છે અને એ અનંતકાળ સુધી રહેવા વાળું છે. એટલે એનું હોવાપણું, એનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ તો પછી એમાં એવા પ્રશ્નો રહેતા નથી કે કોને લઈને છે અને કેમ છે. એવા પ્રશ્નને અવકાશ જ નથી. છે તે કોઈને લઈને હોય તો છે એમ રહેતું નથી. દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, જીવ છે, અજીવ છે, અંશ છે અને અંશી પણ છે. તે છે ને છે તે કોઈને લઈને હોય એવો પ્રશ્ન જ રહેતો નથી. છે એમાં ગુરુને લઈને જ્ઞાન થાય અને ધર્માસ્તિકાયના કારણે ગતિ થાય એમ છે જ નહીં. અસ્થિપણું, સ્વતંત્રતા અને વિતરાગતા એમ બે વાતને જણાવે છે. અસ્થિપણું, સ્વતંત્રતા અને વિતરાગતા એમ બે વાતને જણાવે છે. હોવાપણું જે છે એ સ્વીકારીએ તો એની સ્વતંત્રતા પણ આપોઆપ સ્વીકારાઈ જાય છે. અસ્તિત્વ છે તો એની સ્વતંત્રતા વિના અસ્તિત્વ હોય નહીં. એટલે સ્વતંત્રતાની વાતનો સ્વીકાર થાય છે એટલે પછી એના પ્રત્યે કોઈ રાગ દ્વેષના ભાવ થતા નથી. અને એમ પછી આગળ વધતા વિતરાગતા થાય છે. એટલે કે છે કે અસ્થિપણું, સ્વતંત્રતા અને વિતરાગતા એમ બે વાતને જણાવે છે. ગુરુને લઈને જ્ઞાન થાય, અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એમાં ગુરુને લઈને જ્ઞાન થાય અને ધર્માસ્તિકાયના કારણે ગતિ થાય એમ છે જ નહીં. જો ગુરુને લઈને જ્ઞાન થતું હોય તો આનો જ્ઞાન સ્વભાવ, આને જ્ઞાન થાય છે તો એના જ્ઞાન સ્વભાવે થાય છે, એનો જ્ઞાન સ્વભાવ છે માટે થાય છે, એ વાત પછી રહેતી જ નથી. બીજી વાત, ગુરુને લઈને જ્ઞાન થતું હોય તો બધાને એક સરખું થવું જોઈએ એમ પણ બનતું નથી. એટલે જ્ઞાન થાય છે ત્યારે ગુરુ એમાં નિમિત્ત છે. જ્ઞાન થાય તો ગુરુ એમાં નિમિત્ત કહેવાય, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. જ્ઞાન એનો સ્વભાવ છે માટે જ્ઞાન થાય છે. એવી રીતે
ગતિ થાય છે તો ગતિ જે કરી શકે છે અને જે ગતિ કરે છે તો એને ધર્માસ્તિકાય નિમિત્ત થાય છે. ગતિ નથી થતી ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત થતું નથી અને ધર્માસ્તિકાય કોઈને ગતિ કરાવતું નથી. જીવ અને પૂતગળ બેની ગતિ થાય, એના ક્ષેત્રાંતર થાય, તો એમાં જીવને કે પૂતગળને આ ધર્માસ્તિકાય ગતિ કરાવે છે એમ નથી, પેલા ગતિ કરે છે તો એમાં એ નિમિત્ત કારણ કહેવાય. એવી રીતે આને જ્ઞાન થાય છે તો ગુરુનો ઉપદેશ કે શાસ્ત્રની વાત કે સાક્ષાત જીનેશ્વર ભગવાનનો ઉપદેશ, એમની વાણી એ નિમિત્ત કહેવાય. પણ થાય ત્યારે નિમિત્ત કહેવાય. જેમ ગતિ થાય ત્યારે ધર્માસ્તિકાય નિમિત્ત થાય છે, પણ ધર્માસ્તિકાય એને ગતિ કરાવે એમ બનતું નથી. એવી રીતે જ્યારે આને જ્ઞાન થાય ત્યારે ગુરુ નિમિત્ત કહેવાય, પણ ગુરુ એને જ્ઞાન કરાવે એમ નથી. અઘરું પડે. પણ ધર્માસ્તિકાયનો વિચાર કરીએ તો વ્યાખ્યા જ એવી છે કે ગતિ કરતા પદાર્થને ગતિ કરવામાં ધર્માસ્તિકાય નિમિત્ત છે, પણ ધર્માસ્તિકાય ગતિ કરાવતું નથી. કોઈ પદાર્થ સ્થિર છે તો ધર્માસ્તિકાય એને ગતિ કરાવે એમ નથી. પેલાને ગતિ કરવી છે અને ગતિ કરે છે તો એમાં ધર્માસ્તિકાય નિમિત્ત કહ્યું છે. એટલે એમાં ઉદાહરણ પણ એવું જ આપ્યું છે કે પાણી જે છે તે માછલીને ગતિ કરવામાં નિમિત્ત છે, પાણી કાંઈ માછલીને ગતિ કરાવે છે એમ નથી. એટલે અધર્માસ્તિકાને માટે પણ એમ છે કે જે ગતિ કરતો પદાર્થ છે એને સ્થિર થવું છે તો સ્થિર થવામાં નિમિત્ત છે, પણ જો એને સ્થિર નથી થવું તો અધર્માસ્તિકાય નિમિત્ત થતું નથી. અધર્માસ્તિકાય એની ગતિને રોકતું નથી. એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના ઉદાહરણને બરાબર સમજીએ અને એ વાતને પછી પોતાની ઉપર ઉતારીએ તો એમાં એ વાત બેસે છે કે જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતે કરે છે તો થાય છે, અને એમાં દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત હોય છે. પણ પોતે જ્ઞાન નથી કરતો તો કઈ પેલા જ્ઞાન કરાવી દે એમ થતું નથી. એટલે એમાં તો આખો પુરુષાર્થ સમાયો છે. આગળ એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે સામાન્ય વિશેષના ભેદો પાડો તો સામાન્ય અંશમાં વિશેષ નથી અને વિશેષ અંશમાં સામાન્ય નથી, પણ એમાં ભેદ ન પાડો તો છેમાં કાંઈ બાકી રહેતું નથી. અસ્તિ નાસ્તિ આદિ ભેદો કહ્યા તે બધા સત્તાથી જુદા નથી. એક સમયે સત્તા જુઓ તો લોકાલોક એમ ને એમ છે. બધું છે તે કોઈને લઈને નથી. છે એ વિશેષપણે હોય કે નાસ્તિપણે હોય, પણ તે કોઈને લઈને નથી. જે છે તો જેનું અસ્તિત્વ છે એ અસ્તિત્વ એ વિશેષપણે હોય કે સામાન્યપણે હોય, અથવા તો અહીંયા નથી એમ વાત લેવી છે કે આ વસ્તુ આપણે નથી. મારું અસ્તિત્વ પરપણે નથી એટલે મારું અસ્તિત્વ પરપણે નાસ્તિ, અને મારું મારાથી અસ્તિત્વ છે તો મારાપણે છે, અને પછી એમાં મારા અસ્તિત્વ સંબંધી એ વિશેષપણે એ અવાંતર સત્તાપણે મારું જે રીતે અસ્તિત્વ છે તો એ જ રીતે અસ્તિત્વ છે. તો એ કોઈ પણ રીતે અસ્તિત્વ છે એટલે જે છે તો જે છે તે વિશેષપણે હોય કે નાસ્તિપણે હોય, પણ તે કોઈને લઈને નથી. આમાં આગુ પાછું કરવાનું રહેતું નથી. છે તે જાણનાર છે, તે જાણનાર રહે છે એમ સ્વતંત્રપણે તું જાણ. પોતાની વાત લીધી છે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માની વાત લઈને કહે છે કે એવો એ ભગવાન છે અને એ જ્ઞાન સ્વરૂપે છે, એ જ્ઞાયક છે, એ જાણનાર છે તો એ જાણનાર જ છે. તે જાણનાર રહે છે, અને એવો એ જાણનાર પણ એ સ્વતંત્રપણે જાણનાર છે. એટલે કોઈની એને અપેક્ષા નથી, એને જાણવામાં પરની અપેક્ષા નથી. પદાર્થો છે માટે એ જાણનાર છે એમ નથી, પણ સ્વતંત્રપણે પોતે જાણનાર જ છે. અને એમ કહે છે કે એવું તું જાણ. જ્ઞાન કરે છે એ સ્વતંત્રપણે જ્ઞાન કરવા વાળો જ્ઞાયક છે, જાણનાર છે,
અને એવા જાણનારને કોઈની પરની અપેક્ષા નથી. એ સ્વતંત્રપણે એ જાણે છે, તો તું એમ એ વાતનો સ્વીકાર કર, એમ કેવું છે. તે જાણનાર છે, તે જાણનાર રહે છે, એમ સ્વતંત્રપણે તું જાણ. કોઈને લઈને કોઈ માનવામાં નાયકતા રહેતી નથી. કોઈને લઈને કોઈ છે એમ માનવામાં આવે તો પોતાની સ્વતંત્ર નાયકતા તો રહી નહીં. પેલું છે માટે જાણ્યું એમ થઈ ગયું, એટલે પરની અપેક્ષા થઈ ગઈ. અહીંયા કહે છે કે ના, એમ નથી. પોતે જાણનાર પોતે પોતાથી છે, સ્વતંત્ર રીતે છે, એને પરની અપેક્ષા હોય નહીં. કોઈને લઈને કોઈ એમ માનવામાં આવે તો પછી નાયકતા રહેતી નથી. અહીં પંચાસ્તિકામાં જ્ઞાન પ્રધાનતાથી વાત કરેલ છે. હવે દ્રવ્યને 3 પ્રકારના લક્ષણથી બતાવે છે, તો એ વાત હવે 10મી ગાથામાં આવશે. આ રીતે 9મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. આજે પણ ગુરુદેવે ઘણા ન્યાય સમજાવી દીધા. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરિત